પોરબંદર તાલુકાના પાલખડા ગામ નજીક એક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગોજારા અકસ્માતમાં એક 19 વર્ષીયના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. વિસાવાડા ગામે રહેતો 19 વર્ષનો યુવાન નિલેશ રામભાઈ કેસવાલા પોતાના બાઇક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાલખડા ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નિલેશને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મૃતક યુવાન નિલેશ કેશવાલાના શબને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. 19 વર્ષના જુવાન જોધ દીકરાના મોતના સમાચાર વિસાવાડા ગામે પહોંચતા જ પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.